જય જવાન જય કિસાન જય ગો માતા મિત્રો. આજે આપણે વાત કરવી છે આ ખીજડાના વૃક્ષ વિશે. આ ખીજડાનું વૃક્ષ છે એ આપણે ખેતીમાં એમ કહેવાય એ કેટલું ઉપયોગી છે. આમ તો આ ખીજડો પૂજામાં આપણે બહુ જ ઉપયોગી છે, એ તો આપણને બધાને ખબર જ છે. આ ખીજડો છે આપણે ખેતીમાં કેટલો ફાયદાકારક છે. ખીજડાની વાત કરીએ આપણે એમ કહેવાય કે બીજા ઝાડવાની જગ્યાએ આ ખીજડો છે આપણે એમ કહેવાય કે બીજા ઝાડવા છે એ આપણે ખેતીમાં અમુક એમ કહેવાય કે છાયાના લીધે ખેતીમાં નડતર રૂપ હોય. પણ આ ખીજડો છે ખેતીમાં આપણે એમ કહેવાય કે આશીર્વાદ રૂપી છે. કેમ કે આ ખીજડો છે આપણે જોઈએ ખીજડાના મૂળિયા છે એ ઊંડે સુધી જતા હોય છે. તો ઊંડેથી ખીજડાના મૂળિયા છે એ આપણે ખેતીમાં પોષક તત્વો એમ કહેવાય કે ઊંડે સુધી જાય અને એના તત્વો છે એ પાંદડામાં આવતા હોય છે. તો આપણે પાંદડાના ફાયદાની વાત કરીએ તો ખીજડાના પાંદડા છે એ નાના હોય છે, એટલે આપણે નાના હોવાને લીધે આપણે ખેતીમાં છે એમ કહેવાય કે આ ખીજડો છે એ નડતરરૂપ નથી. કેમ કે આ ખેતીમાં ખીજડો આપણે છાંયો ઓછો પાડે છે, એટલે કે આપણે પાકમાં તાપમાનની જરૂર હોય એટલું તાપમાન આ ખીજડાનું ઝાડ હોય તો એનો છાંયો આપણને નડતો નથી, અને આપણે તાપમાન જેટલું પાકમાં જોતું હોય એટલું તાપમાન મળી રહેશે. તો આપણે મેન તો વાત કરીએ આ ખીજડો છે એમ કહેવાય કે કઠોળ વર્ગનો હોય છે. તો આપણને બધાને ખબર છે કે કઠોળ છે કઠોળ પાક હોય, હવામાંથી નાઇટ્રોજન લઈ અને આપણે ખેતીમાં પાકમાં એમ કહેવાય કે પોષણ તત્વ મેળવતું હોય છે. તો આ ખીજડો પણ એવી જ રીતે કઠોળ વર્ગનો હોવાથી આ પણ ખીજડાના મૂળિયા છે એ હવામાંથી નાઇટ્રોજન લઈ અને આપણે ખેતીમાં ઉપયોગ થતો હોય છે. તો એવી જ રીતે આપણે ખીજડાના પાંદડાની વાત કરીએ કે આ ખીજડાના પાંદડા છે એ મૂળિયામાંથી પોષણ તત્વ લઈ અને આ પાંદડામાં આવતા હોય છે. અને પાંદડા છે એ આપણે ખેતરમાં પડતા હોય તો એના પાંદડા છે એ હળી જાય, એટલે કે એના પાંદડા કોહવાય અને હળી જતા હોય છે. તો આપણે ખેતરમાં એક આશાદાન તરીકે કામ કરતા હોય છે. અને આપણે ખીજડાના આ શીંગોની વાત કરીએ એટલે કે ખીજડાના હાંગરા પણ આપણે એમ કહેવાય કે અનેક રીતે ઉપયોગી છે. આમ તો આપણે ગુજરાતમાં તો આપણે ખીજડાના હાંગરાનો ઓછો ઉપયોગ કરે છે. તો આપણે રાજસ્થાનની વાત કરીએ તો આ ખીજડો છે એ રાજસ્થાનમાં તો એમ કહેવાય કે આ ખીજડો છે એનું રાજસ્થાનનું રાજ્ય વૃક્ષ છે. રાજસ્થાનમાં ખીજડાનું બહુ જ મહત્વ છે, અને ખીજડાનું એમ કહેવાય કે અહીંયા તો પૂજા કરે છે. તો આ ખીજડાના હાંગરા છે એમ કહેવાય કે મેન તો ત્યાંના લોકો, આપણે ગુજરાતમાં તો નથી કરતા પણ ત્યાંના લોકો આ ખાંગરાનું શાક બનાવતા હોય છે અને હુકવણી પણ કરતા હોય છે, અને હુકવણી કર્યા પછી ડ્રાય ફ્રૂટમાં પણ ઉપયોગ લેતા હોય છે. તો એવી રીતે આ ખીજડાના ઘણા બધા ફાયદા છે. આપણે ખેતીમાં તો ફાયદા છે જ, કેમ કે આ ખીજડાના પાંદડા છે એ આપણે પશુને ખવડાવવા માટે પણ બહુ જ ફાયદાકારક છે. કેમ કે આપણે દૂધણા પશુ હોય તો એને ખવડાવે તો આ ખીજડાના પાંદડામાં પ્રોટીન છે એ ભરપૂર માત્રામાં હોય છે. તો આપણે પશુને ખવડાવવા માટે પણ આ ખીજડાના પાંદડા છે એ બહુ જ ફાયદાકારક છે. તો આપણે વાત કરવી આ ખીજડાની તો ધાર્મિક વિધિમાં ખીજડો છે આપણને બધાને ખબર જ છે કે ખીજડાના લાકડા સિવાય કોઈ પણ ધાર્મિક વિધિ એટલે કે હવન થતા નથી. આપણે હવન કરતા હોય એટલે ખીજડાના લાકડાની જરૂર પડે જ છે. તો એવી જ રીતે મિત્રો આ ખીજડો છે એ પૂજનીય છે. તો આપણે વાત કરીએ કે ખીજડાની વાત કરીએ એમ આપણે ધાર્મિક વિધિમાં તો ઉપયોગી છે જ, તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પણ આ ખીજડો એટલો જ ઉપયોગી છે. તો આપણે જોવે કે ખીજડો છે કે જ્યારે એમ કહેવાય કે ઘણા લોકોનું એવું કહેવું છે કે પાંડવો જ્યારે વનવાસમાં હતા ત્યારે એમ કહેવાય કે તેઓ અજ્ઞાતવાસમાં એમના દિવ્ય શસ્ત્રો હતા એ આ ખીજડાના ઝાડમાં રાખ્યા હતા. ત્યારે પાંડવો જ્યારે શસ્ત્રો પાછા લેવા ગયા ત્યારે તેમને આ ખીજડાની પૂજા કરી હતી, એવું ઘણા લોકોનું કહેવું છે. તો મિત્રો એવી જ રીતે આ ખીજડો છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘણા લોકો તો ઘરે પણ વાવતા હોય છે.
તો અત્યારે લોકો ઘરે ઓછા વાવે છે, કેમ કે જગ્યા હોતી નથી. તો આપણે જો ખીજડો ઘણા લોકો તો વાવતા હોય છે, કુંડામાં વાવતા હોય છે, એમાં નાનો થાય છે. તો આપણે જો ઘરે ખીજડો વાવવો છે તો એ પણ આપણે એમ કહેવાય કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ખીજડો આપણી માટે બહુ જ ઉપયોગી છે. પણ આપણે જો ઘરે વાવવો છે તો આપણે કોઈ શાસ્ત્રી પાસેથી આની માહિતી લઈ અને પછી જ વાવવો જોઈએ. કેમ કે ઘરે આપણે વાવવો હોય તો આપણે કઈ દિશામાં વાવવો તો આપણે માટે ફાયદાકારક છે. કેમ કે આ ખીજડાનું વૃક્ષ છે એ પવિત્ર છે, આપણે ગમે એ જગ્યાએ વાવી શકતા નથી. જેમ આપણે તુલસી માનું ઘરે વાવેતર કરીએ છીએ એવી જ રીતે આ ખીજડો છે એટલો જ પવિત્ર છે. એટલા માટે આપણે આ ઘરે વાવવો હોય તો એ આપણે શાસ્ત્રી પાસેથી માહિતી લઈ અને પછી જ ઘરે વાવેતર કરવું જોઈએ. કેમ કે આ ખીજડો છે એ પવિત્ર હોવાથી આપણે ગમે ત્યાં વાવી શકતા નથી. તો મિત્રો આપણા શેઢે જો ખીજડાનું ઝાડવું હોય તો મિત્રો ખીજડો કાઢવાને બદલે આપણે ખીજડામાંથી એમ કહેવાય કે સારી એવી આવક મેળવી શકીએ છીએ. કેમ કે આ ખીજડો છે બીજા ઝાડવાની જેમ નડતર રૂપ નથી, આપણે માટે ફાયદાકારક છે. કેમ કે આ ખીજડાની આપણે શીંગોની વાત કરી કે હાંગરાની, તો એ હાંગરા છે એ પણ આજકાલ બજારમાં વેચાય છે. રાજસ્થાનમાં તો વેચાય જ છે. પણ આપણે પણ આ ખીજડાના ઝાડવાની લાકડાની વાત કરી. ખીજડાના લાકડા વગર હવન થતો નથી. હવનમાં ખીજડાની લાકડાની જરૂર પડે જ છે. તો આપણે જોઈએ તો શહેરમાં છે, ગામડામાં તો આપણને ક્યાંક ને ક્યાંક ખીજડો મળી જાય છે. તો આપણે શહેરની વાત કરીએ તો શહેરના લોકોને છે એ હવન માટે આ ખીજડાના લાકડા આસાનીથી મળતા નથી. તો આ ખીજડાના લાકડા છે અત્યારે આપણે જોઈએ તો આ ખીજડાના લાકડા છે જ્યાં પૂજાની સામગ્રી એટલે કે કરિયાણા વાળાની દુકાને પૂજાની સામગ્રી મળતી હોય ત્યાં છે એ ખીજડાના લાકડાનું પણ વેચાણ થાય છે. તો આ ખીજડો છે આપણી માટે અનેક રીતે ઉપયોગી છે. કેમ કે આ ખીજડામાંથી આપણે સારી એવી આવક મેળવી શકીએ છીએ. તો એવી જ રીતે મિત્રો આ ખીજડાના છે એ અનેક ફાયદા છે. તો મિત્રો આપણે ખીજડો કાઢવાના બદલે આપણે શેઠે પાસે ખીજડો હોય તો રહેવા દઈએ. ખેતીમાં તો ઉપયોગી છે જ અને ધાર્મિક રીતે પણ ઉપયોગી છે, એ તો આપણને ખબર જ છે. અને ખેતીમાં તો આ ખીજડો એમ કહેવાય કે આપણી માટે આશીર્વાદ રૂપી છે. તો એ ખીજડાના મૂળિયા છે આપણે એમ કહેવાય કે બીજા ઝાડવા હોય તો આપણે જમીનમાંથી પાણી કહે. તો આ ખીજડાના ઝાડવાને આપણે જોઈએ કે ખીજડાના ઝાડવાને પાણી એટલું જોતું નથી. કેમ કે ખીજડાના મૂળિયા છે એ ઊંડે સુધી જતા હોય તો અહીંયાથી પાણી ખેંચી લેશે ને ઊંડે સુધી જવાથી આપણે વાત કરીએ એમ કે આપણે ખેતીમાં છે એ પાંદડા દ્વારા આપણને ખેતીમાં સારું એવું પોષણ આપે છે. તો મિત્રો આપણે ખીજડો કાઢવાને બદલે આપણે ખેતીમાં ખીજડાનો ભરપૂર ઉપયોગ લઈએ એમ કહેવાય. તો મિત્રો આ હતી ખીજડાની માહિતી. હવે તો ખીજડાના અનેક ગુણો છે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.